જગ્યામાં અને અમે આજે કરવાના છીએ આખી રાતનો ચેલેન્જ. ઠીક છે, અજીતભાઈ આવી ગયા છે અમારે. જો બધી વસ્તુ મેં પ્રોપર ક્લિયર કરી દીધી છે, આગ લગાડી દીધી છે ઠંડી ના લાગે એટલા માટે. બાકી જો અમે કને આ થોડીક નાસ્તો છે, દૂધ છે સવાર માટે. અમે આખી રાત અહીંયા રહેવાના છીએ અને તમને બતાવતો રહીશ આખી રાતનો અનુભવ. થોડો ઠંડી કેવી રીતે લાગે છે અને તમને સીન દેખાડું. બહાર જો પીવા માટે પાણી આવી ગયું છે અમારા માટે ને બાઇક સાઈડમાં પડી છે. થોડુંક તમને નહીં દેખાય કદાચ કેમેરામાં, પછી બતાવી દઈશ તમને હું. ઠીક છે, તો થોડુંક તમને બતાવી દઉં ચારું પર. ઠીક છે, બાકી અમારી સાથે કોઈ નથી. આમ જો અહીંયા બાઇક પડ્યું છે. જો અમે સુવાની પણ તૈયારી કરી લીધી છે ફૂલ. અજીતભાઈ અમારે બીડી પી રહ્યા છે. આ છે જો આ તમને ચારું કર બતાવી દઉં પહેલા દિવસનું. ઠીક છે, આમ જો બધી તૈયારી છે. એક દંડો છે, ધાર્યું છે અમારી કને સેફટી માટે. બાકી આ ચારુકરનો વ્યૂ દેખાડું તમને. જો ખેતરમાં ખુલ્લી જગ્યામાં છે એકદમ મિત્રો. અમારો અમે ચેલેન્જ કરવા જ આવ્યા છીએ માત્ર. જોઈ શકો તમે. વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો તો જ મજા આવશે તમને. બાકી જો બાકી મિત્રો ઠંડી પણ છે. જો બહુ ભયાનક સીન છે મિત્રો. આહે પાહે કોઈ તમને લાઈટ નહીં દેખાય અહીંયા. જોઈ શકો, ચારું કર જુઓ તમને બતાવું. કોઈ લાઈટ નહીં દેખાય કેમ કે મિત્રો અમે ગામથી લગભગ 4-5 કિલોમીટર દૂર છીએ એમ. તો કેમેરાને સેટ કરી લઈશ અને વાતો કરીએ આપણે જૂની ને નવી બધી જે આવે બરાબર. તો સૌથી પહેલા મિત્રો ઠંડી છે ને પવન બહુ ચાલી રહ્યો છે. મિત્રો આવો ચેલેન્જ કરો કાંઈ સહેલું નથી હોતું. શું કેવું અજીતભાઈ તમારું? કામ જ નથી. હા, કેમ કે જો અહીંયા સૌથી તો ડર એનો છે કે જાનવરનો. ભૂત પ્રેત તો વાત દૂર છે બધી, બાકી જે જાનવરનો સૌથી પહેલા તો ખતરો બહુ છે. કેમ કે જો આ બાજુ બધે જંગલ આવેલ છે ફૂલ. મેં તમને બતાવ્યું ચારે કોઈ લાઈટ નથી અને ગામથી અમે દૂર છીએ 5 કિલોમીટર. ઠીક છે, જો સુવાની તૈયારી કરી લીધી છે અને આગ પણ લગાડી લીધી છે જેનાથી કે અમને ઠંડી પણ ન લાગે એટલી બધી. બાકી ઠંડી પણ છે મિત્રો, પવન બહુ વાઈ રહ્યો છે. તો વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયો પૂરો જોજો. જે બધું બતાવી દો તમે શું શું વસ્તુ છે. આ દૂધ છે. જો અજીતભાઈને માઇક આપી દઈશું કે એમનો અવાજ પકડે. આ પાપડી છે, આ દૂધ છે, આ ખાવાની આપણે કાનાજી છે, આ ચોકલેટ બહુ છે આ અંદર છે, તમને નહીં દેખાય. વાગીને 5 મિનિટ થઈ રહી છે. બાકી તમે ઉપર પણ જુઓ, ત્યાં પણ 10 વાગીને 5 મિનિટ થઈ છે. ખોટો ટાઈમ નથી મિત્રો કોઈ. અને આગ ચાલુ છે એટલે ઠંડી પણ અમને એટલી બધી નહીં લાગે. જો અમે કંબલ બંબલ લઈને આવ્યા છીએ. બાય મિત્રો, બાય.
છે યાર મોર્નિંગના. અજીતભાઈ સુઈ રહ્યા છે. કમર યાર દુખી રહી છે મિત્રો. સુઈને યાર યાર અને ઠંડી પણ એટલી યાર. ઠંડી બહુ વધી ગઈ છે મિત્રો. પવન પણ એટલો યાર ચાલી રહ્યો છે. જોવું તમે હવા કેટલી ચાલે છે. ચલો યાર 4 વાગ્યા છે મિત્રો. મિત્રો મારી ચેલેન્જ મિત્રો આવી ગયો છે. અંદર આવી ગયો છે. અમારા ચેલેન્જને પૂરા થવામાં તો હજી 3 કલાક બાકી છે મિત્રો. A few moments later. યાર કેમ કે ઠંડી લાગી રહી છે ભયાનક વારી યાર. બાકી યાર A few moments later. હાલો મિત્રો થાય ગયો. હાલો ચાય નાખી દીધી. હાલો ગાઈસ, હાલો ચાય પીવા. મજા આવી ગઈ. વાવ હાલો મિત્રો ચાય પી લઈશું. હાલો ને નાસ્તો કરવા. વાહ 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 વાહ. ચા તો ચા હે યાર. બાકી ચા વગર ના હાલે યાર.
ફાઇનલી યાર આપણે ચેલેન્જ હતો એ થઈ ગયો છે પૂરો. અને જો સૂરજ દાદા પણ બહાર આવી ગયા છે, તમને બતાવું જો મિત્રો. ને અમે જો હજી આ ચાલુ છે, તો તમે લોકો કરો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ ભૂલતા જ નહીં તમે. ને લાઈક કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને આવા મજેદાર વિડીયો જોવા માટે મને ફોલો કરી લ્યો. ફોલો કરી લો. તો ચાલો મળીએ નવા વિડીયો સાથે. ચેલેન્જ કર્યું તો અંદર લખી નાખજો ભાઈ, એની ચેલેન્જ હા. પૂરી કરી આપો. ગમે એવી ખતરનાક હોન્ટેડ ગમે એવી ખાલી ના તમે લખીને કોમેન્ટ કરજો મિત્રો, તો અમે જરૂરથી પૂરી કરી આપશું તમને. બાકી જો કાંઈ કડી કેવું નથી ઘણું બધું. તો ચાલો મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ. જય માતા.